વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતના દિયોદર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન મળે તે માટે ભાજપે એડી ચૂંટીનું જોર લગાવ્યું અને આ ભાજપની સાથે વહીવટીતંત્રના અધિકારીઓ કામે લાગ્યા, પોલીસ કામે લાગી, પરંતુ આ તમામની જે મહેનત છે આ મહેનત નિષ્ફળ નીવડી છે અને આખરે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની છે। ચૂંટણી પૂરી થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ જે તાલુકા પંચાયતના હતા તેની જે વરણી છે વરણી 25 તારીખે થવાની હતી, પરંતુ જે પ્રકારે વાવથરા જિલ્લો છે અને વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયત આ દિયોદર તાલુકા પંચાયતની 25 તારીખે જે સભાખંડ હતું આ સભાખંડમાં બેઠક મળી હતી અને ચૂંટણી થવાની હતી, પરંતુ સમય સંજોગ અધિકારી લેટ આવતાની સાથે હોબાળો થયો અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। જોકે અધિકારી દ્વારા 10 નામજોગ અને 50 થી 60 ટોળા ઉપર ફરિયાદ કરી અને 27 તારીખ જાહેર કરાઈ હતી। જોકે 27 તારીખે જે સમય થતાની સાથે ભાજપ અને કોંગ્રેસના જે સભ્યો હતા સભ્યો સભાખંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ જે ચૂંટણી અધિકારી હતા ચૂંટણી અધિકારીની તબિયત નાજુક થતાં તેઓ સારવાર ખાતે હતા અને આ ચૂંટણી 27 તારીખે મોકૂફ થઈ। જોકે 27 તારીખે મોકૂફ થયા બાદ આજે 30 તારીખે આ ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી જાહેર થતાની સાથે જે દિયોદર તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયત પોલીસ સાવણીમાં છવાયું હતું। જોકે પોલીસનો મસ્ત મોટો જે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને આખરે 11:30 સમયે ભાજપ અને કોંગ્રેસના જે સભ્યો હતા સભ્યો તાલુકા પંચાયત ખાતે આવ્યા હતા અને તાલુકા પંચાયત ખાતે આવ્યા બાદ સભાખંડ હતો આ સભાખંડમાં જે ચૂંટણી હતી આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી। જોકે જે દિયોદર તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતમાં 12 કોંગ્રેસના સભ્યો હતા તો બીજી તરફ જે ભાજપ હતું આ ભાજપના 10 સભ્યો હતા, એટલે સીધી જે ચૂંટણી અધિકારી દ્વારા જે કોંગ્રેસ છે આ કોંગ્રેસની જીત થઈ હતી। જોકે કોંગ્રેસમાં જે મેન્ડેટ પ્રમુખ તરીકે પ્રભાતબા વાઘેલા છે તેમને આપવામાં આવ્યું હતું અને તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, ત્યારે બીજી બાજુ ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડા જેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે। જોકે તમામ બાબત છે તમામ બાબતને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસના નરસિંહ દેસાઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। પૂરી થઈ, લોકશાહીની જીત થઈ, સત્ય મેં જયંતે, સત્ય જીત્યું। પોલીસ ના કર્મચારીઓ ખાસ કરીને મીડિયાનો હું હૃદયપૂર્વક આજે આભાર માનું છું કે છેલ્લા 5 દિવસથી મીડિયા જે સાથ સહકાર આપ્યો છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર। સરકારી તંત્ર દ્વારા, ભાજપના લોકો દ્વારા, સરકાર દ્વારા જે રીતે આ લોકશાહીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો તો એમાં મીડિયાએ ખૂબ સાથ સહકાર અને દિયોદરના 12 જીતેલા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ કે જેમના પ્રતાપે આજે લોકશાહી જીતી છે। લોભ, લાલચ, પૈસો, નોકરી, ડર, પરિવારને દબાવવાની કોશિશ તેમ છતાં 12 સભ્યો મક્કમતાથી કોંગ્રેસ પાર્ટીને જીતાડી છે। ખાસ કરીને હું બેન કિંજલબેન ઠાકોરનો આભાર માનું છું કે આટલી બધી પીડા હતી તેમ છતાં એને લોકશાહી માટે કરીને લોકો જે વિશ્વાસ મૂક્યો હતો એના માટે કરીને આટલી પીડા સહન કરીને પણ આજે વોટ આપવા માટે આવી છે, એટલે એનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। સત્યનો વિજય થયો છે। દિયોદર તાલુકાની પ્રજાએ જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટ ખરીદવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાત દિન જે પ્રયાસ કર્યા એ નિષ્ફળ જાય એમની નિમ્ન કક્ષાની રાજનીતિને આજે ઉઘાડી પાડવામાં આવી છે। એક અમારી બહેન જ્યારે ડિલિવરીની ડ્યુ ડેટમાં હોય તેમ છતાં એને જે રીતે હેરાન કરવામાં આવી છે એ ખૂબ દિગ્ગજ છે, પણ અંતે સત્યનો વિજય થયો છે, આ પ્રજાની જીત થઈ છે અને અમે ખૂબ બધાને અભિનંદન આપીએ છીએ, અમારા તમામ સભ્યો અને પ્રજાનો અને આ લોકોએ લોકશાહી બચાવવા માટે જે પ્રયાસ કર્યા છે તમામનો ખૂબ આભાર માનીએ છીએ। તમે જો તે પ્રકારે પ્રમુખ અને નરસિંહ દેસાઈનું કહેવું છે કે જે પ્રકારે લોકશાહીનું હનન કરવા મંડેલા જે ભાજપના નેતાઓ છે એડી ચૂંટીનું જોર લગાવ્યું હતું, વહીવટીતંત્રના અધિકારીઓને ઈશારે લોકશાહીનું હનન કરવા કોંગ્રેસના નેતાઓ ઉપર ફરિયાદ કરી। એટલું જ નહીં, પોલીસને કાયદા અને વ્યવસ્થાની જાળવણીને લઈને પોલીસને જે જીતેલા સભ્યો હતા આ સભ્યોને પોલીસ દ્વારા ડરાવવાનું ધમકાવવાનું કામ કર્યું, એડી ચૂંટીનું જોર લગાવ્યું, પરંતુ આખરે જે કોંગ્રેસના જીતેલા જે સભ્યો હતા આ સભ્યોના મન મક્કમ હતા અને આખરે જે લોકશાહી છે લોકશાહીની જીત થઈ છે, એટલે કે જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા।